મહારાજના પરમહંસોમાં શ્રેષ્ઠ અને સત્સંગની મહા સમાન સંત એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના અદ્ભુત પ્રસંગો સાંભળીએ પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી. તો મુક્તાનંદ સ્વામી તો સાધુ થયા પછી પણ મહારાજ પોતે કહે છે કે ચડતો ને ચડતો રંગ 28 વર્ષ સુધી તો સહજાનંદ સ્વામી અને વાતો કરી કે તમે વૈરાગ પાછો પાડો, થોડો બહુ વૈરાગ નો પાડો. કેટલો વૈરાગ્ય છે એને. અને ક્ષય રોગ થયો છો એટલે ટીબી છો. એ જમાનામાં ગળું ને ચીકણું જિંદગીમાં ખવાય નહીં. એ દવા જ નહોતી જમાનામાં. આ વચનાવતમાં 91 પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછ્યા, પણ એકય પ્રશ્ન એવો નથી પૂછ્યો કે મને રોગ મટી જાય એવું કરો. પૂછો છે એકય કોઈ દે એને કે હારું મહારાજ અમને તો સંત સમાગમ રૂપી આ ક્ષય રોગ મળ્યો છે, ગળું ચીકણું ખવાય નહીં, સેજે વૈરાગ બળે. 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવા બેહાર્યા મહારાજ એને. 51 વર્ષ થયા પછી પણ તરત સંસ્કૃત ભણીને વિદ્વાન થયા. 8000 તો કીર્તનો બનાવ્યા છે. પાછા નૃત્ય કરે કડતાલ લઈને. શરમ આવે માણસને. વડોદરાની બજારમાં નાચ્યા, હાલતા હાલતા કીર્તન બનાવે અને રંગોળી પેલું ભર્યું હોય ને કલર બધો પાવડર, એમાં નૃત્ય કરતા કરતા હાથી ચિતરી દે. પાછું ચાલુ નૃત્યમાં પગથી હાથી દોરી દે. એવા કળામાં નિપુણ હતા. પાછા વૈદ હતા. નાડીજોન રોગ કહી દે. ડોક્ટરો આપણી પર ગોળીઓના પ્રયોગો કરે એવું નહીં. હાજે હું ખાધું હતું હવારે એ ગોળી નહીં કામ લાગે, મૂકી દો. 2 દાડા પછી કે એ બંધ કરી દો, આ લ્યો તમે. 2 દાડા પછી હજી ફેર નથી પડ્યો, એ રવા દો તમે. હવે આ આપણને મટી જાય, આમ છો અઠવાડિયે તાવ મટી જાય. નો આપ તોય. મુક્તાનંદ સ્વામી તો કાર્યાણીના 10ના વચનો તો આવે છે કે મહારાજ કે અમારી નાડી જોવો તો શરીરમાં કસર છે. મહારાજ ઘણી કસર છે મુક્તાનંદ સ્વામી. નાડીજોન રોગ કહી દે. એવા વૈદ હતા પાછા. એટલે બધી કળામાં નિપુણ હતા. ઘણી વાર હું ગાય કે પણ વગાડી ન કે. અમારા જ્ઞાન સ્વરૂપ સ્વામી કીર્તન ગાય કે પણ દોકડ ન વગાડીએ. વગાડો. કેપી સ્વામી છે ને એ ગાય સરસ, વાજુ ન વગાડે. પેટી તબલા કાંઈ ન ફાવે ને. મંદિર આવડતો ખબર નહીં પણ બીજું વગાડતા ન ફાવે. અક્ષર જીવન સ્વામી કીર્તનો બનાવે પણ ગાય નો એકે બનાવીને ગાય બીજા હોય છે ને. બધા આપણે અક્ષરે સ્વામી છે પણ એને અમુક તો નથી, બધા વાજિત્ર એને નથી ફાવતા. અમુક ફાવતું છે થોડું ઘણું. ગાતા આવડે, વાજુ વગાડતા, ઢોલ બોલ વગાડવો તેને ન ફાવે. એટલે બધી કળા છે ને બધાને વરેલી નથી હોતી. અમુક અમુક આવડતું હોય. ગમે તેવો એન્જિનિયર હોય પણ એને કઈ રોગમાં ખબર પડે, અથવા ગમે તેવો ડોક્ટર હોય તો નકશો બને કે આર્કિટેક્ટ નું જરૂર પડે એને. બધી કળા મુક્તાનંદ સ્વામીમાં બધી કળા હતી ને પછી સાધુતાની કળા હતી મુખ્ય. એની વાણીમાં એવો વિવેક હતો. મહારાજ પૂછ્યું ને પરમહંસોની વિશેષતા શું છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ માર કરતો કોઈ આવે નહીં અને હું સામે જઈને ઉભો રહું ને, ખાલી કઈ બોલું નહીં ને શાંત થઈ જાય. અને પથ્થર હૃદયનો માણસ હોય, પથ્થર હૃદયનો. મુક્તાનંદ સ્વામી કે હું જો વાતો કરું ને તો એનું હૃદય પીંગળી જાય. એવી મારી વાણીમાં ગુણ છે. એવી વાણી છે મુક્તાનંદ સ્વામીની. 28 દરબાર હતા ગોંડલના ગરાસા. એની મુક્તાનંદ સ્વામીની 10 દાડા કે 12 દાડા વાતો સાંભળી પણ સત્સંગ એડ્યો નહીં એને. કારણ કે જુવાન માણસ અને પૈસા સત્તા અને એને કઈ ભક્તિ અડી નહીં. પણ વાતો જીવમાં પહેરી ગયેલી. તે કેટલા વર્ષો પછી ઓટોમેટિક સત્સંગ એને થઈ ગયો. તે કેવા સત્સંગી થયા. મારા માળાના મણ કમાવે ને એવા 28 સત્સંગી થયા. એ મુક્તાનંદ સ્વામીની વાતો પડેલી હતી જીવમાં. એક સંત સ્વામી કહેતા કે હરિભગત હતા ને એને પાકીટ જડ્યું રસ્તા. તે સત્સંગીને મહારાજની આજ્ઞા છે કે કોઈની વસ્તુ અડાય રસ્તે પડેલી લેવી ન જોઈએ આપણે. પણ એને છોકરા પાકીટ કોક લઈ જશે પાછા, અથવા હું ગામમાં જાઉં છું જેનું હોય છે ને આપી દઈશ હોતી. એમ પછી હારી ભાવ નથી લીધું. તે પેલા ભાઈ દેવા ગયા પાકીટ. કે પાકીટ તમારું નામ છે અંદર એટલે તમારું પાકીટ હશે એવું માનું છું, આ લઈ લો. એ કે આમાં 500 રૂપિયા તો ક્યાં ગયા? કશું દોઢ્યું નહોતું, હાવ ખોટો. એ કે ભાઈ આમાં તો કઈ હતું નહીં. કે 500 રૂપિયા હતા જ તે પાકીટ હાથમાં ન લીધું એની. તું 500 રૂપિયા કાઢી ગયો, કેસ કર્યો, તે દંડ ભરવો પડ્યો પેલા ને. ખિસ્સાના દેવા પડ્યા 500. એને કરતા નો અડ્યો હોત તો મહારાજે કીધું કોઈનું અડવું બધું. ભગવાન સ્વામિનારાયણ છે ને ત્યાં ગયા હતા બરવાળા પદયાત્રા સંઘ લઈને અને જતા હતા મહારાજ. બરવાળા ગયા ને એમાં મહારાજ એક સત્સંગી આપડા હતા હરિભગત સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એને ઘરે ઉતારો કર્યો મહારાજ. અને પૂછ્યું કે આ તમારું ઘર હાંકડું છે, માણસો હમાતા નથી. તો કે મારા ભાઈનો ડેલો મોટો છે, નવું બનાવ્યું છે નવું ઘર, અને ડેલો બહુ મોટો છે. મહારાજ એમાં આપણે ઉતારા કરો તમે. હું ખીચડી લઈ આવું રસોઈ સીધું સામાન શાકભાજી બજારમાંથી. મહારાજ કે તમારા ભાઈને પૂછવાનું નથી ને પાછું આપણે ક્યાં છે? એ તો બારગામ ક્યાં છે પણ મારો હગો ભાઈ છે. મહારાજ કે ભેગા રહ્યો છો જુદા કે એમ વેચી લીધું પણ આમ કઈ વાંધો નહીં કે ઉતરો. તે મારા તો ઉતર્યા અને પેલો સીધું લેવા ગયો ને તે પેલો નાનો મોટો ભાઈ હતો ને આવી ગયો બારગામ થી ઇન્દ્રમાં. અને જોયું તો એને ફળિયામને કરે સાધુઓ, એને કઈ સત્સંગ નહીં. કોને પૂછીને કરી ગયા ઘરમાં? મહારાજને કે નીકળો બહાર નીકળો. એ કે કોકના ઘરમાં શરમ નથી આવતી પૂછ્યા વગર નીકળી જાવ. મહારાજ કે તમારા ભાઈ અમને, મારા ભાઈ તો લખી આપે ઘર એનું છે, એ તો આખા ગામને લખી આપે છે, એમ તમારું થઈ જાય?
મને પૂછવું જોઈએ ને, ધણી હું છું. તે મહારાજ કે ભૂખ્યા તરસ્યા કાઢ્યા અમને બપોરે. તે નાવડા જઈને 2:30 વાગે ખીચડી રાંધી. પછી મહારાજ બોલ્યા શિક્ષાપત્રી આપણે બનાવીને આપણે જ લોહી પીને આપણને જ દુખાયું. ધણીને પૂછ્યા વગર ઉતારો કરવો નહીં, અને કર્યો. આગને લોપી થોડી દુખાયું ને. આપણે બદલપુર વાત કરી છે ને ભાઈ તમને, કે રોજ અત્યારે મંદિરમાં હાજરી પુરાવો છો, સત્સંગ નો તો તારે ક્યાં પુરાવતા? ચોરે પોલીસ સ્ટેશને હાજરી પુરાવતા. અમે તો બદલપુર વાળા નિયમ, પોલીસ સ્ટેશને રોજ હાજરી જ પુરાવાની જ છે. નગર કઈક ગુનો થાય નો હાજરી પુરાયો ને એ જ હશે. એટલે રોજ સાંજે હાજરી પુરાવે, ભાઈ કોઈ ગામમાં નથી ભાંગવા ગયા છે. આ બદલપુર એવું હતું, દારૂના હડ્ડા હાલતા. કથા વાર્તાના અખાડા ચાલુ થયા. જો મંદિર બાપાએ છે ને 15 મિનિટ વાત કરી તમારી રૂમમાં. હું આવ્યો ને સભા કરીને પછી સ્વામીને વાત કરી. બદલપુર થી આવ્યા, 250 માણસો હતા સભામાં. સ્વામી એટલા રાજી થયા, બદલપુર નિષ્ઠાવળ. મેં કીધું મારે આવી જવું છું, પણ ભાઈજીભાઈ એવું કીધું ઉતાવળ ન કરશું. એટલે મારે રહેવું પડ્યું. જમતા દર્શન તમારા થયા નહીં. પોટતી વખતે અંદર ગયા થાવ નાસ લે ને બાપા ત્યાં. સ્વામી કે મંડળ બહુ પ્રેમી છે કે પહેલેથી. હરિભાઈની યાદી આપી, તમને બધાને સંભાળ્યા. અને સ્વામી કેટલી વાતો કરી લો પ્રમુખ સ્વામી મહારાજે. અને સ્વામી આમ જાય ને આમ ખુશ થઈ જાય. પણ કેવી બધી સત્સંગ, એ લોકોની ભક્તિ કેવી. હરિભાઈની રસોઈ હતી પૂરણપોળીની, અને બપોરે એમને જમાડ્યા તો પૂરણપોળી ન ખાધી. કે ગળ્યું સ્વામી નહીં ખાવ. મારે 20 વર્ષથી નિયમ છે ગળ્યું નહીં ખાવાનું. મિષ્ટાન જ ખાતો હું, ઘી ગળ્યું. મારા દીકરાને લગ્નમાં ચાખ્યું નથી. કે કેમ એટલું પાળો છો? કે ડાયાબિટીસ તો કાંઈ નથી, પણ બાપાની તબિયત સારી રહે ને એટલે હું પાળું છું. 20 વર્ષથી મિષ્ટાન જ ચાખ્યું નથી. બહુ ભારે છે આપણે. અને જે કંટ્રોલ બહુ કરવો પડે. તમે જો લાડવા દાળ ભાઈ શાક આપે શું કે રોટલી નથી? રોટલી દાળ ભાઈ શાક આપે શું કે લાડુ નથી બનાવ્યા? કઈ શીરો કઈ છે નહીં, એકલી રોટલી જ છે. બે તો એ ખબર ગરજ તો ને, એકલી રોટલી ન ફાવે ને એકલા લાડવાય ન ફાવે, બધું જોઈએ. આ લોકોને બિચારા 20 વર્ષથી નિયમ પાળે છે. એ વાતને 12 વર્ષ થઈ ગયા, હજી પાળે છે. 32 વર્ષ થઈ ગયા, મિષ્ટાન ખાતું નથી. એની રસોઈ આપી, એના તરફથી પૂરણપોળી બનાવી. એમ હાજર હતા બદલપુર, બાપાને જોડે જ ન ખાધી. પછી વલ્લભ સ્વામી કે બાપા આજ્ઞા કરો ને તમે આજ જમે. સ્વામી કે ના એ પાળસ બરાબર છે, પાળવા જ જો આપણી. સ્વામી ન જમવા દીધા પ્રમુખ સ્વામી મહારાજે. તો આવા બધા બદલપુરમાં આપણે રસોઈ કરીને એના ઘરે ઘનશ્યામ પ્રસાદ સ્વામી હતા. વઘારના મરચા માગાવે તો કોથળો ભરીને લાવે, આખો કોથળો લઈ આવે મરચાનો. આમ તમે જે માગો ને હાજર કરી દે. બાપા કે હવે પધરામણી કરશું. તે આખી બજારમાં ફૂલની ચાદરો પાથરી દીધી. કેટલા ફૂલ લઈ આવ્યા બોરસદ થી, કોથળા ભરી ભરી. આખો રસ્તો ફૂલનો, બેડાનું આખો ગેટ બનાવી દીધો હોય ને, હાંડી ને બધું. અને આખો મંડપ નાખ્યો ને બેન્ડ વાજા આવ્યા. પધરામણી બેન્ડ વાજા ભર્યા. કે સ્વામી પધરામણી કરવાના, ઉતારો નથી, કઈ સ્વાગત નથી. બેન્ડ વાજા લાવ્યો. મારા ઘરે સ્વામી આવવાના, બેન્ડ વગડાવા જોઈએ વાજા. જોરદાર. અને મહિમા તમે જોવો ને, અતિ મહિમા બધાને. એટલું બધું સત્સંગ. ગોકળિયું ગામ સ્વામી કે આમ સામાન્ય ગામ સંસ્થમ ફેમસ થઈ ગયું બદલપુર. કાલે હું ભાદરણ ગયો ને, ભાદરવાળાને કીધું મેં એકદમ 6 ગામના વળમાં કોરા રહી જશો. આ બદલપુર આગળ આવી ગયું. ત્યાં કઈ સીજી મારા 6 ગામના કઈ પેલી લઈને એમ નહીં બેહવાથી કે 6 ગામના આવ્યાથી લઈ જશે તો ને. પેલા તો સભામાં આવો, સત્સંગ કરો. જો બધા પાકા પાયે 10 જણને નિયમ આપ્યા ભાદરણ વાળાને. આ છોકરા વાયા હતા, માયક સંભાળે છે ને ભેગા બધા. ભાદરમાં 25 જણની સભા થાય. 10 ને બીજા નિયમ આપ્યા, 6 ને વ્યસન મુકાવ્યા. એટલે આ જો બદલપુર સામાન્ય બિચારા છે, પથારી બધા રે. પણ બધા જો શાસ્ત્રી મારે યોગી બાપાની સેવા કરી, બધા માસ્તરો થઈ ગયા, ધાબાવાળા ઘર થઈ ગયા. 8-10 મોટર આવી ગઈ, 4 વ્હીલ. લુગડું પહેરવા નહોતું ત્યાં, એવું ગામ હતું. 10 4 વ્હીલ છે તમારા ગામમાં, છે ને બદલપુરમાં. અને બધા સત્સંગ જામી ગયો, જોરદાર સત્સંગ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ. મંદિર કેવું બનાવી દીધું બાપાએ. આ ભક્તિ આપણે કરીને ભગવાનના શરણે આવી તો હોનાના થઈ જઈએ આપણે. હોનાનો હતો ને રાવણ તો લોઢાનો થઈ ગયો, ભગવાને છોડ્યા તો. બ્રાહ્મણ કુળમાં અસુર થઈ ગયો, અને પ્રહલાદજી અસુર કુળમાં મહાન ભક્ત થઈ ગયા સત્સંગથી. એટલે આપણો સત્સંગ પાકો થાય. ભગવાનના આશ્રય આપણે આવ્યા છીએ તો આવા મુક્તાનંદ સ્વામી જેવા મહાન સંત, સાધુતા વાળા કેવા સંત હતા. નાક કાન કાપવા એને પૂરા એક બાવ હોય, નાક કાન કાપી નાખવા તોય મહારાજનું ભજન કરે, કાંઈ નહીં. બ્રહ્માનંદ સ્વામી થોડાક તો હલી ડૂકી ગયા કે આપણે મારીએ તો બાવાને પકડીને બાંધી દઉં. હાલ નાકાન કાપે કેવી રીતે જીવવું આપણે? એમને મારી નાખે તો મુવા. નાકાન કાપી નાખે ભાઈ, સમાજમાં લોકો કે નાક વગરનો કાન વગરનો. પણ મુક્તાનંદ સ્વામીની ધીરજ ડગી નહીં કે ભગવાનની ઈચ્છા. બૈરા છોકરા માટે કેટલાય જન્મથી કેટલી વાર નાક કાન કપાયો છે, ભગવાનના માટે એક વાર વધારે. ધીરજ ના ગઈ. આપણને તો થઈ જાય હો મનમાં, તપી જાય માણસ, શાંતિ ન રહે. ભગવાનની ઈચ્છા કરતા કરતા આવા સાધુતા વાળા મહાન સંત હતા મુક્તાનંદ સ્વામી. એકવાર તો 200 બાવા આવ્યા ગઢડામાં, 200 બાવા. આપણે રોઈ શાળા છે ને, એમાં હું કથા વાંચતો હતો. એટલે બપોરે યોગી બાપાનો ભાગ વાંચતો હતો બપોરે, જેમ્યા પછી મોડા. અને મંદિરમાં કોઈ નહીં, બધા હરિભક્તો જમવા ગયા.
કોકને ઘરે પ્રસંગ હતો, પૂજારી જતા રહેલા અને બે બાવા આવીને બેસી ગયા મારી સામે ખુરશી અને બે બાવા બહાર ઉભા હતા. મેં કીધું આલું કોઈ નહીં ને આ કઈક કરી નાખશે આપણને, બીક તો લાગે. છોકરો રોતો હોય તો ન કે જો બાવો આવ્યો, ચાનો રહી જાય છોકરો રોતો હોય. ફફડાટ તો થયો ઘડીક. આપણે વાત કરીએ આત્મનિષ્ઠની ગમે તેવી આમ, પણ થઈ તો જાય કઈક બીક તો લાગી જ ગઈ. પછી હું કઈ આપણે કઈ બોલવાનું ન હોય, હાલો હું બોલી અને અવળું પડે તો ઉપાથી કઈ બોલ્યા જ નહીં. હું તો કઈ બોલ્યો જ નહીં. પાણી પીવું છે, પાણીને પૂછ્યું તો કે પાણી પીવડે દૂધ જોઈ, કઈક બોલે દૂધ ક્યાંથી લાવવું આપણે, પૂછાય જ નહીં કઈ. પછી મને કે બે ધોતી આપી દો, સીધી માંગણી જ કરી કેમ તબિયત હું છે, કયા સંપ્રદાય ને ક્યાંથી કઈ નામ ઠામ કઈ ધોતી આપી દો છે. મેં કીધું ભાઈ ધોતી તો અહીં ન હોય, અમારે ગઢડા હોય, ગામડામાં ક્યાંથી ધોતી હોય વધારાની છે નહીં ધોતી. કે આ છે રે હુકાય છે ને બે ધોતી, એટલે સવારે ધોયો હોય ને આપણે ગાતરીઓ ઉપર ઉડે ને ગાતરીઓ કે હેઠે ધોત્યું બે હુકવા થા. મેં કીધું તો અમારે કાલે પહેરવાના છે. કીધું સાધુ છે ને કાલની ચિંતા કરો છો મને કે. જ્ઞાન તો હાલું જબર છે હો. તમે ક્યાં ઉઘાડા ફરતે માંગો છો એવું બોલાય? આપણે આવી બને આપણું. તમે શું કામ ચિંતા કરો, તમારે પહેર્યા છે લુગડા એવું બોલે તો આવી બને. કાંઈ એનાસમાં મોટું ત્રિશૂળ ને સીપ્યા હોય અને આપણે કઈ એને પહોંચીએ અને આપણે સાધુ સાધુ કોઈને એવું કરાય, સહન કરવાનું. પછી મેં કીધું હાલા લઈ જશે તો પહેરીશું શું કાલે આપણે, આ લઈને હાલતા થઈ જાય. આપણે કઈ ઓછો પકડાય એને, કોઈ હરિભક્તો નહીં ન કરે વળી બે ચાર તને ભેગા કરી સમજાવે કઈ પૈસા અપાવીએ તોય જતા રહે. કાલો ભાઈ 25 રૂપિયા આપણને છૂટ કર્યો થાય, પૈસા હોય નહીં આપણે સંતો આગળ. પછી તો ઉઠ્યા અને ધોતી લેવાની તૈયારી કરતા. મેં કીધું આ તો ગઢડા જવું પડે ધોતી લેવા. બીજા ગાડીને ધક્કો કેટલો થાય, 35 કિલોમીટર થાય ગઢડા ને, 70 કિલોમીટર ગાડી ફરે એટલે મને નવા બે ધોત્યા આવે. મેં કીધું ભારે થશે આ. પછી મેં કીધું આ ઝાર આવી છે ને કબૂતર નાખવા એક ગુણ આવી છે, એક ભાઈ નાખી ગયા હતા મંદિરમાં. મેં કીધું તમે ઈ રવા દો, આ ગુણ લઈ જાઓ આખી. તે ખુશ થઈ ગયા. મેં કબૂતરા ખાઈ તમે ખાવ, હું ફેરતા લઈ જાવ હાલો ભાઈ. ગુણ લઈને જતા રહ્યા, ખુશ થઈ ગયા બિચારા. હારો ભાઈ ધોત્યા રે આપડા બહુ બજાર જ્યાં જાય ને નાખવાની જતી, ગુણ ઉપાડીને જતા રહ્યા. આખી ઉપાડી ગયા ગુણ 5 મણની ફળદેર ઉપાડી ગયા. સંતો કેવા બધા હતા કે 200 બાવા આવ્યા હોય, આપણે તમારા ઘરે સ્વામિનારાયણ સાધુ આવે, આપણે સત્સંગી હોય એના ઘરે, અને સંતોને બેહારી અને તમે એમ કહો સ્વામી હું ફ્રૂટ લઈ આવું કે શાક લઈ આવું, તમે બેહો તો સંતો બેહે? બૈરા છે ઘરમાં એમ એકલા ન બેસી. બીક લાગે સંતોને કે કોઈ પુરુષ નથી ને એમ ન બેસે, કારણ કે ઘરમાં લેડીઝ વર્ગ એકલા જ છે, અમારીથી એમ ન બેસે, સંતો નો બે. એક જણ બેહારો એમ કે સંતો સ્ત્રીઓથી બીવે આપણી સંસ્થામાં, અને બહારના બાવાથી બૈરા બીવે. બાવા આવ્યા ને જો તમે બાવાને બેહારીને જાવ શાક લેવા તો બૈરા કે એમ એકલા નો રહી હો, હા બાવા છે આ છે કે નહીં, અવળું છે કે નહીં? હાવ કેટલો ફેર છે નિયમ ધર્મમાં. તો શ્રીજી મહારાજ એવા સંતો બનાવ્યા મહાન, મુક્તાનંદ સ્વામી. એટલે ગઢડાની અંદર ભગવાન સ્વામીના લીમડા હેઠે કથા કરતા, અને સવારના પરમાં સભા ચાલે અને 200 બાવા આવ્યા. 200 જણા એક હાથે મોટા લોટમાં આવતા પેલા તો, અને દરવાજા આવીને ઉભા રહ્યા. દાદા ખાસર ગયા પછી એને જ બોલાવે ને પેલા તો, જે ઘર જેનો માલિક હોય એને જ પકડે. દાદા ખાચર ને કે એટલા ડબ્બા ઘી આપો, એટલા રૂપિયા આપો, એટલી દાળ, એટલા ચોખા, એટલું તેલ, એટલો ગોળ મોરસ બધું સીધું આપો એટલું અમને. 200 જણા અને એ પાછું અઠવાડિયાનું માગે અને રૂપિયા ઝાઝા માગ્યા. દાદા ખાસર કે એની માંગણી બહુ મોટી છે, અને આ તો આપણે ઘર હાવ ખાલી છે, મારાને થાળ છે નથી કરવા, એટલું બધું તો કેવી રીતે દઈ છે. ભગવાનની દયા તે મહારાજને હતા તો મહારાજને વાત કરી. અમારે એકવાર સારંગપુરમાં બાવા આવ્યા હતા, સારંગપુર એમ રહેતા ને આવ્યા હતા. ગૌતમ ભગત હતા, આપણે ધમમાં એની માથાકૂટ બહુ કરી, પણ એ કઈ ગાંઠે 10, 12, 15 બાવા હતા, હાથી લઈને આવ્યા હતા. ના તે ત્રાંકું કરે કે માથું પછાડીને મરી જઈશું અહીંયા, એટલું આપી દો મને, એટલું આપી દો. તે ભગવાનની દયા વાળી તે દાડે ફોન આવી ગયેલો મંદિરમાં, આપણે પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પોલીસ આવ્યા, તેને લઈ ગયા, તે છૂટકેલો છો આપણે સાહેબ બને આપણું. તે બાવા છે ને ભગવાન સ્વામિનારાયણને કથા કરતા હતા ને કીધું દાદા ખાસર મહારાજ 200 આવ્યા છે ખાખીઓ, અને માંગણી બહુ મોટી છે, અને બધા ઉપાધિ કરે એવા છે ને ક્રોધ કરે છે ને જેમ તેમ બોલે છે. તે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે જી આવો ને એકલા, હો જોડે સુરા ખાસર કોઈ મોકલ્યા નહીં તારવા, એકલા જવાનું. બીક બહુ લાગે હો એકલા. અમારે તીભા કાકા ધામમાં ગયા હતા, તીભા કાકા ત્યાં ઘનશ્યામ બે છે ને ઉતારા ઓફિસ, એમાં એની ડેડ બોડી હુવડાવી હતી તીભા કાકા. અને રાત્રે દીવો કરવાનો હતો, દીવામાં ઘી પૂરો, દીવો થતો ઘી પૂરવા જવાનું હતું. તે બીક લાગે આપણે. તે 2-3 જણ ભેગા જાય ઘી પૂર, ગુરુ સેવાદાસ છે જો સાક્ષી છે એને ખબર છે, બરાબર ને? તમે બીતા હતા બોલો, બધા બીવે. એકલા ઘી પૂરવાનું છે, ચાલો આપણે બે ઘી પૂરવામાં 2-3 જણની જરૂર પડે, 1 ચમચી ઘીમાં
ઘીથી નથી બીતા, ત્યાં પેલા હુતા છે ને એનથી બીક લાગે મળદાની બીક જ લાગે હો. તમે જો રાત્રે મરી ગયા હો, આ તો ખાલી વાત કરી છે આપણે, અને તમારે ઘર વાળું હોય એ પછી રાત્રે બેડરૂમમાં 2 જણ હોય ને એ પછી રાત્રે એકલા સવાર સુધી બેહે તમારી જોડે, બીક લાગે, એને બીક લાગવા મળે, તમારી બીક લાગવા મળે. એમાં મળદાનો હાથ થોડો આમ થયો હોય, આમ પૂરું, બધાને બીક લાગે. હવે જીવતા નથી કઈ કર્યું, મર્યા પછી શું કરવાના? મરી ગયા પછી તેને કઈ જીવ જ નથી, એ હલવાનું જ નથી, પણ તોય ફફડાટ થાય, બિહામણું લાગે આપણને, બહુ થઈ જાય માણસને. તો મુક્તાનંદ સ્વામી તો એવા કઈ બીવે એવા નહોતા ને ગયા, પણ હું લઈ ગયા, શ્રીફળ લઈ ગયા, પછી હાર લઈ ગયા પ્રસાદીનો, એક હાકરનો પડો લઈ ગયા. પેલા હું વાહનો નહોતા ને એટલે ફ્રૂટની બહુ હેરફેર નહોતી, શ્રીફળ ને હાકર ને એવું લઈ જતા બધા. અને પછી બીજું હું લઈ ગયા, ધોતી લઈ ગયા એક જોટો. અને જે ગુરુ હતા ને 252 મુખ્ય મહંત, એને મુક્તાનંદ સ્વામી 5 દંડવટ કર્યા, શરણોમાં શ્રીફળ મૂક્યું, હાકર મૂકીને હાર પહેરાયો, અને કીધું તમે સાક્ષાત વૈકુંઠ ધામના પાર્ષદો આવ્યા છો, બોલો હું અંગીકાર કરશું. હાથ જોડ્યા, આશીર્વાદ આપો અમને. પેલો બાવો કે અમે તો ગધા જઈશે, હે વૈકુંઠ ધામના પાર્ષદ તો તમે છો, જે આપો એ લઈ લેશું કે. પતી ગયું ને 1 મિનિટમાં. બાટક્યા હોત તો આપણે પગીએ કે ને, નમી દે તો વાંધો ન આવે. તમે બોરસદ ગયા મોટરસાયકલ ફટકાણી, તમે બાટકો તો તમે એને મારો ને તો તમે પોલીસ સ્ટેશને જાઓ, અને એ બળ્યો તમને મારે તેમ દવાખાનામાં જાઓ. ધીરજમાં જ મજા. મુક્તાનંદ સ્વામી સહન શક્તિ વાળા હતા, સાધુતા વાળા હતા. તો મુક્તાનંદ સ્વામીની વાણી એવી હતી, એવા મહાન સંત મહારાજ બેઠા હોય ને, મુક્તાનંદ સ્વામી આવે ને તો મહારાજ ઠઠ્ઠા મસ્કરી ન કરે. હાંસી ઠઠ્ઠા મસ્કરી એટલે કોઈની જોડે ગમજ કરતા બંધ થઈ જાય. મહારાજ મર્યાદા રાખે મુક્તાનંદ સ્વામીની, એવા સાધુ હતા. એકવાર બધા સંતો છે ને રોટલો ખાતા હતા હાથમાં લઈને, કારણ કે એ જમાનામાં એકવાર ખાવાનો નિયમ, અને કથા 5 વાર હાલતી. અત્યારે કથા આપણે ઓછી થઈ ગઈ અને જમવાનું વધી ગયું છે. અત્યારે એ જમાનામાં ઓછું એવું હતું, 5 વાર માનસી ને 5 વાર કથા, અને જમવાનું તો આજ બપોરે કાલ બપોરે. નાની ઉંમરના સંતો હોય અને ચોમાસું વરસાદ છાંટા પડતા હતા ને એવી ભૂખ લાગી, સાંજે 6 વાગ્યે કકડીને તે રહોડા બાજુ ગયા. પણ અત્યારે બધું ચેવડો અને મગજ ને ભર્યું હોય ડબ્બામાં, મઠિયાન. એ જમાનામાં તો કઈ ડબ્બા જ નહોતા, શું ભર્યું હોય. એટલે રોટલા વધ્યા હતા હાનના, એટલે રોટલાનો અવડો ટુકડો હાથમાં લઈને બિસ્કીટની જેમ ખાય. પેલા ટોચ ખાય ને, ટોચ બ્રેડ ખાય, લુખા ટોચ, એમ રોટલા ખાય. મીઠો બહુ લાગે, ભૂખ લાગે ને બધું મીઠું લાગે. તે મુક્તાનંદ સ્વામી નીકળ્યા, મહારાજની શું આજ્ઞા કે 1 જ વાર ખાવું, અને બીજી વાર જોઈ ગયા. અને મુક્તાનંદ સ્વામી મોટા સંત જોઈ ગયા ને બધા સાધુના હાથમાં રોટલા પડી ગયા હેઠા, કઈ બોલ્યા વગર પડી ગયા. પછી મુક્તાનંદ સ્વામી છે, હું એને કેવો લાગ્યો હશે, સાધુ તો માં સમાન કહેવાય, અને હું કેવો દેખાણો હશે કે એના હાથમાંથી રોટલા પડી ગયા. મુક્તાનંદ સ્વામી સંતો, નાના સંતોની વચ્ચે જઈને કે છે, એટલે આજ તો મને બહુ ભૂખ લાગી છે, રોટલાનો ટુકડો છે કે નહીં, એકાદો વધ્યો છે લાવો ને આપણે ખાઈએ. કે બધા ખુશ થઈ ગયા સંતો, બધા લઈ લેતા કે હા લો લઈ આવીએ એમ. મુક્તાનંદ સ્વામી બધા વચ્ચે બેસીને ખાવા બેસી ગયા. બધા સંતોને હાશ થાય, આવો વાંધો નહીં. તો આવા સાધુતા વાળા સંત બધાને નભાવી લે, સહન કરી લે, મહારાજનો બધું વિવેક વાણી રાખે, મહારાજ એને જ બધું પૂછતા. આવા મહાન સંત મુક્તાનંદ સ્વામી થઈ ગયા. એવા પ્રશ્ન મહારાજને કેટલો સરસ પૂછે છે. આવો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી લોયાના 10ના વચનાથમાં પૂછો કે માયા સુખદાય છે કે દુઃખદાય છે? હું ભાઈજીભાઈ બદલપુર વાળા, સમજ પડી તમને? હું તમારે શું કેવું છે? હે, દુઃખદાય છે, બરાબર છે ને? દલપત છે ને? માયા કેવી છે? દુઃખદાય. પ્રિન્સિપાલ આપણે સારંગપુર વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ, હું ભગવાન, આપણે શું નામ? પ્રતાપભાઈ, રામસંગભાઈ. હા, રામસંગભાઈ. માયા કેવી છે? દુઃખદાયી છે. બધા એવું જ માને છે ને, પણ શ્રીજી મહારાજે ના પાડી. શ્રીજી મહારાજ લોયાના 10માં સરસ ઉત્તર કર્યો કે માયા સુખદાયી છે. તો આપણે બુદ્ધિમ ન બેહે જલ્દી. મહારાજ કે ભગવાનના ભક્તને સુખદાયી છે, જગતના જીવોને દુઃખદાયી છે. તો પછી મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો, માયા સુખદાયી હોય તો ભગવાનના ભક્તને વિક્ષેપ કેમ કરે છે ભજનમાં? માયા વગેરે કોણ કરે છે મનમાં? તો મહારાજ કે ઢીલો સત્સંગ કહેવાય ને, કાચો પોછો, એને ડગાવવાની હવ લાલચ રાખે. પણ કોઈ એવા પાકો સત્સંગી હોય જોરદાર, એને કોઈ કે હાલો ફિલ્મ જોવા, હાલો રગડા પેટી ખાવા હોટલમાં, એને કોઈ ડગાવે? ઢીલો હોય ને બોર્ડર ઉપરનો, 2 બાજુ હાલતો દહીંમાં દૂધમાં, એને કે હાલીને ભાઈ ગપ્પામાં આરતી થાય. આરતી રોજ થાય છે ને બેસ ને આરતી ક્યાં જતી રહેવાની? હાજે જવાના સવારે જઈ આવ્યા ભાઈ, વારી ઘડી આપણે ઓછા સાધુ છીએ, આરતી ઝાઝા કરવાનું હોય. એકવાર ભાવથી દર્શન કરી બહુ થઈ ગયું. ભાવ ન હોય ને વારી ઘડીએ જાવ તો કઈ ફળ નથી મળતું. અવળું સમજાઈ દે આપણને, આપણે અવળું સમજાય. બોલો, હું તમને અત્યારે એવી કથા કરું ને, તમને એક જ પ્રવચનમાં બોલો તમને ફેરફાર કરી નાખો તમારા માઇન્ડમાં 15 મિનિટમાં. આત્મા છે ને આપણો, એ તેજ છે,
લોયાના 15ના વચનાથમાં લખ્યું છે. આત્મા નિરાકાર લખ્યો છે. આત્મામાં કામ નથી, ક્રોધ નથી. દેહના ભાવ ધર્મામૃતમાં એકાંતિક ધર્મના નિરૂપણમાં બીજો શ્લોક લખ્યો સહજાનંદ સ્વામી કે આત્માના ગુણ દેહમાં ક્યારેય આવતા જ નથી, દેહના ગુણ ક્યારેય આત્મામાં આવતા જ નથી. જ વાપર્યો, આવતા જ નથી. તમે પાપ કરો આને ભોગવવાનું હોય કારણ કે જુદા છો તમે. એમ દેહ કર્મ કરે ને એ આત્માને અડતું જ નથી. જળ ભરત ને સુખદેવ કહેતા વિધિ નહીં છે તમારા માટે છે જ નહીં. 11 રહેવી તો દેહને રહેવાનું ભૂખ્યું, આત્માને ક્યાં છે કઈ? પૂજા કરવી દેહને કરવાની, જન્મ કરવો દેહને કરો. આત્મા તો નિર્લેપ જ છે, કરો કે ન કરો એને શું ફેર પડવાનો છે? કઈ કરવાનું જ નથી આપણે જીવનમાં. એવું 1 કલાક બોલી લીધો બદલાઈ જાય કે નહીં વિચારો આપડા. આવા બહારના ગુરુ આવા ઉઠા ભણાઈ દે આપણને. અને યોગી બાપા તો કહેતા ભાઈ 4 વાગે ફરીને પાણી ગાળો, 17 વાર હાથ ધોજો, ગાળે આવે જોજો મારી નાખશો. એક નિયમ પાડ્યા છે. આત્મા નહીં કે દેહ ભાવ જ છે આપણો, હજી ક્યાં આત્મા થયા છે. પણ આપણે છે ને આવી સંન્યાસીઓ બધી વાતો કરે ને એટલે આપણે વિધિ નિષેધ ખોટા થઈ જાય. હાવ પછી માણસ કે 11 તો આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની ક્યાં છે, વૈષ્ણવની કૃષ્ણને આપણે હું લેવા દેવા છે? આપણે શું કામ રહેવું છે? આ બધું ઊંચું મૂકી દે બધું. આ તો બાપા છે ને એટલે હરકા રહી છે. આપણે જ્ઞાનનો અવળો ઉપયોગ કરીએ. આપડા થઈ જાય કે ન થઈ જાય. એટલે ગુણેશે લખ્યું જેવા શબ્દ સાંભળે ને એવું અંગ બંધાઈ જાય. એટલે લખ્યું ગમે તેની કથા નહીં સાંભળવા દેવાનું બહાર. અમારા ગામમાં ભાગવત સપ્તાહ બેઠી, ભલે ને બેઠી, તમારે ક્યાં ઉઠાડી જેવી જાવું નહીં તમારે. ના પાડી સહજાનંદ સ્વામી. જેને નિષ્ઠા નથી ને એના મુખ થકી ગીતા ભાગવતી નો સાંભળવા. સારું જ નહીં થાય, ભૂંડું થશે ઉડતું. સ્વામી વાતુમાં લખ્યું છે વાછડું ગયું ગૌશાળે છૂટીને અને એને એમ કે મારી માને ધાવવા જાવ, ત્યાં તો બધા પોઠિયા ઉતર્યા અને ગાયું ગઈ છે ચરવા. તે માથું મોઢું નાખવા જાય ને પાટું મારે, પેલું બીજે જાય બીજે પાટું મારે. હોવા ઉતર્યા, હોવા પાટા ખાઈને મોઢું હોજી ગયું. પછી માં આવી તોય ધાવી ન ગયો કારણ કે મોઢું હોજી ગયું હતું. એમ બાયનું સાંભળ કરીએ ને પછી આપણું મગજ કટાઈ જાય, પછી હાસુય ન સમજાય. બરાબર છે ને? અને બહુ સાંભળવું નહીં. અહીં હું ખોટ, આપણું જ્ઞાન ક્યાં અધૂરું છે કોકનું લેવા જવું? આપણે ત્યાં જ્ઞાન ઓવરભોર છે વધારે જરૂર કરતા. કઈ અધૂરું નથી. સમજવા કરવાનું છે એ કરવાનું, સાંભળવાનું ઠીક છે. બહારની કેસેટો સાંભળે લો, બહારનું આ કરે. એટલે બહારનું આપણે શું કરવાનું છે? આપણે આપણું ઘરનું કેટલું મહારાજે આપ્યું છે આપણને, કેટલા બધા શાસ્ત્રો આપ્યા છે, જ્ઞાન આપ્યું છે. એટલે આપણું જ બધું પાકું કરી દેવાનું જીવમાં. બહારનું કઈ વાંચવાનું જ નહીં બહુ. બહારનું વાંચીને હું એમાં આપણને લાભ મળવાનો? આપણા પરમહંસોના જીવન ચિત્ર વાંચો, યોગી બાપાના, શાસ્ત્રી મહારાજના. તમારે ડોક્ટર થવાની એન્જિનિયરની ચોપડી વાંચ્યા કરો, શું સમાજ થાય તમને? એમાં આપણે જે આપણા ગુરુના માર્ગે હાલવાનું, તો ગુરુ કેવી રીતે ભક્તિ કરી ગયા, ભગતજી મહારાજ કેવી રીતે ગુણેશને રાજી કર્યા, એવા વાંચે આપણને એમ થાય કે આપણે બાપાને કેવી રીતે રાજી કરીએ. પ્રેરણાઓ સારી મળે.